નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, ઘણા લાંબા સમયથી જ્યારે ભરતીઓની મોસમ ચાલી રહી છે ત્યારે મ્યુનિસિપલ સ્કૂલમાં એટલે કે અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા મ્યુનિસિપલ શાળાઓમાં સુપરવાઇઝર, ક્લાર્ક, શિક્ષક સહિતની મિત્રો નોન ટીચિંગ સ્ટાફની જે લાંબા સમય બાદ સરકારી સ્કૂલોમાં આ ભરતી આવી છે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે મિત્રો કયા કેડરની કેટલી જગ્યાઓ મ્યુનિસિપલ સ્કૂલોમાં આગામી સમયમાં ભરવામાં આવશે, કઈ રીતે અરજી કરવાની છે, ક્યાં સુધીમાં અરજી કરી શકાશે અને મિત્રો કોણ કરી શકે છે અરજી, શું છે મિત્રો લાયકાત, પગાર ધોરણ શું હશે, તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં નવા હશો તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો જેથી કરીને અમારી ચેનલ પરથી તમને આવી ભરતીઓના નોટિફિકેશન અને સાથે જ મિત્રો સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો અને ન્યૂઝ સરળતાથી અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય। તો લાંબા સમય બાદ સરકારી સ્કૂલોમાં નોન ટીચિંગ સ્ટાફની ભરતી આવી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલોમાં સુપરવાઇઝર, ક્લાર્કની ભરતી અંતિમ તારીખ જે છે તે મિત્રો 20 ડિસેમ્બર છે। આપ સૌને જણાવી દઈએ કે સૌથી વધુ જુનિયર ક્લાર્કની 34 અને સુપરવાઇઝરની 20 જગ્યાઓ ભરાશે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ નોન ટીચિંગ સ્ટાફની ભરતી જાહેર કરી છે। ઉમેદવારો 20 ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકશે। ઉમેદવારો એએમસી સ્કૂલ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પરથી અરજી કરી શકશે। www.amcschoolboard.org પર જઈ અને તમારે અરજી કરવાની રહેશે। ઉપરાંત ભરતી માટેની સૂચના પણ આ જ વેબસાઇટ પરથી ઉમેદવારોને મળશે। અધિકારીઓના મતે સમગ્ર ભરતી પૂરી થયા બાદ વહીવટી સરળતા વધશે। ઉપરાંત કામની જે પેન્ડન્સી છે તેમાં પણ ઘટાડો થશે। મ્યુનિસિપલ સ્કૂલોમાં લાંબા સમય બાદ આવા નોન ટીચિંગ સ્ટાફની ભરતીની જાહેરાત કરાઈ છે। વાત કરીએ વિવિધ પોસ્ટ અને ખાલી જગ્યાની, તો મિત્રો નાયબ શાસનાધિકારીની એક જગ્યા છે, અધ્યાપક નૂતન તાલીમ વર્ગ 1, સુપરવાઇઝર સિગ્નલ સ્કૂલમાં 20 જગ્યા, ટ્રેન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઇઝર 10 અને જુનિયર ક્લાર્કની કુલ 34 જગ્યાઓ છે। ભરતી સરકારી નિયમ પ્રમાણે જ કરવામાં આવશે। ઉમેદવારો પાસેથી શૈક્ષણિક લાયકાત ઉપરાંત અનુભવ પણ મંગાવ્યો છે, જેમાં નાયબ શાસનાધિકારી માટે ઉમેદવાર અનુસ્નાતકમાં પ્રથમ વર્ગ અને તાલીમી સ્નાતક હોવો જોઈએ। અધ્યાપક માટે પહેલો વર્ગ સાથે સ્નાતક અને તાલીમી સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ। સિગ્નલ સ્કૂલના સુપરવાઇઝર માટે સ્નાતક, પીટીસી અથવા તાલીમી સ્નાતક હોવો જોઈએ। સુપરવાઇઝર માટે અરજી કરનાર ઉમેદવાર કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક અથવા પીટીસી ઉપરાંત તાલીમી સ્નાતક અરજી કરી શકશે, જ્યારે જુનિયર ક્લાર્ક માટે કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક ઉમેદવાર અરજી કરી શકશે। જાહેર કરેલી ભરતી 5માંથી 4 ભરતી માટે અનુભવી ઉમેદવારો જ અરજી કરી શકશે, જ્યારે જુનિયર ક્લાર્કની ભરતી માટે અરજી કરનાર ઉમેદવારો પાસેથી કોઈ અનુભવ મંગાયો નથી। આ મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલમાં 20 તારીખ સુધીમાં વિવિધ જગ્યાઓ જે છે 60+, તેના માટે મિત્રો આ જગ્યાની ભરતી ચાલી રહી છે। તો આપે www.amcschoolboard.org પર જઈ અને આ અરજી કરવાની રહેશે। તો ઘણા લાંબા સમયથી જે લોકો મિત્રો આ ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે આ ખૂબ જ ગુડ ન્યૂઝ છે। જય હિન્દ, અસ્તુ।